ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ઇંગ્લિશમાં ઓલરેડી કનો શું થાય મીન્સ કે કલમ ખડીઓ, પછી ABCD, A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ, પછી કલમ ખડીઓ છે એ બધું જોઈ ગયા છીએ. પછી બારાક્ષરી પણ તમને આવડે છે. કનો શું થાય, કાનો શું થાય, કીનો શું થાય એ બધું જાણ્યા પછી એ બધું એક વખત રિવિઝન કરી લીધા પછી હવે આપણે શું જોશું 1 to 10 મીન્સ કે ઇંગ્લિશમાં 1 થી 10 આપણે એ શીખશું. તો ચલો આપણે જોઈએ ઇંગ્લિશમાં 100 એકડા કેમ લખાય, એના સ્પેલિંગ શું થાય છે અને એના ઉચ્ચાર શું થાય છે. જો કે મને ખબર કે તમને બધાને આવડતું જ હશે, પણ આપણે એક વખત રિવિઝન કરી લઈએ. અને એના સિવાય કે તમને બધાને 1 to 10 એટલે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ બોલતા આવડે છે, પણ એની હારે એના સ્પેલિંગ પણ આવડે છે કે નહીં એટલે આપણે એ પણ જોઈ લઈએ, એટલે હારે તમને એના સ્પેલિંગ પણ આવડી જાય. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે ગુજરાતીમાં લખશું. ગુજરાતીમાં શું કહેવાય ને? એક. ખબર ને બધાને? તો આ છે. પછી લખ્યું ઇંગ્લિશમાં કેવી રીતના લખાશે એને? આવી રીતના. હવે જોઈએ એનો સ્પેલિંગ. ONE શું થાય? ONE એને વંચાય 1 ને ગુજરાતી શું થશે એનું? એક. શું થાય? એક. આવી રીતના આપણે જોવાનું છે. અને તમે બધાને ખબર છે કે આ એકદમ ઈઝી છે, બસ આપણે સ્પેલિંગ છે એના પર ધ્યાન દેવાનું છે અને એ પાકા કરવાના છે. ONE 1 એટલે શું થાય? એક. જોઈએ નેક્સ્ટ શું આવે? 2. બરાબર ને? એનો સ્પેલિંગ શું થાય? TWO 2 એટલે શું થાય? 2. ચલો પેલા 1 જોયું, એનો સ્પેલિંગ જોઈએ. ONE 1 એટલે 1. શું થાય? ONE 1 એટલે 1. પછી છે નેક્સ્ટ 2. ગુજરાતીમાં લખ્યું છે આપણે, એની બાજુમાં ઇંગ્લિશમાં કેવી રીતના લખશું એ લખ્યું છે. એના પછી એનો સ્પેલિંગ શું થાય? TWO અને શું વંચાય? એનો ઉચ્ચાર શું થાય? તો કે 2. શું થાય? TWO 2 એટલે શું થાય? 2. શું? 2. પછી 1 નું એક વખત જોઈએ. ONE 1 એટલે 1. શું થાય? 1. નેક્સ્ટ 3. શું કહેવાય એને ઇંગ્લિશમાં? ખબર જ છે આપણે બધાને. શું કહેવાય? 3. સ્પેલિંગ શું થાય એ ધ્યાનમાં રાખવાનું છે. એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તમને બધાને ખબર છે કે 1 એટલે 1 થાય, 2 એટલે 2 થાય અને 3 એટલે શું થાય? 3. ડન. જોઈએ એક વખત. THREE 3 એટલે શું થાય? 3. આ સ્પેલિંગ છે એ ખાસ ધ્યાનમાં રાખજો, એ જ પાકા કરવાના છે તમારે. THREE 3 એટલે શું થાય? 3. પછી છે નેક્સ્ટ 4. શું કહેવાય એને ઇંગ્લિશમાં? 4. અને સ્પેલિંગ શું થાય એનો? FOUR 4 એટલે શું બોલાય? 4. ઉચ્ચાર એનો શું થાય? 4 અને એનું ગુજરાતી થાય 4. નેક્સ્ટ જોઈએ, સ્ટાર્ટિંગ થી જોઈએ એક વખત. ONE 1 એટલે શું થાય? 1. ONE 1 એટલે થાય 1. પછી છે TWO 2 એટલે શું થાય? 2. શું? સ્પેલિંગ ઇમ્પોર્ટન્ટ છે, એના ઉપર ધ્યાન દેજો. TWO 2 એટલે થાય 2. પછી છે 3. THREE શું થાય? THREE 3 એટલે શું થાય? 3. શું? 3. પછી છે 4. FOUR
FOUR 4 એટલે થાય 4 કેટલા થાય 4 પછી નેક્સ્ટ 5 એનો સ્પેલિંગ શું થાય FIVE 5 એટલે 5 શું થાય 5 સ્પેલિંગ ઇમ્પોર્ટન્ટ છે એના પર ખાસ ધ્યાન આપજો FIVE 5 એટલે 5 નેક્સ્ટ 6 શું કહેવાય ઇંગ્લિશમાં એને ખબર હોશિયાર છો તમે બધા નહીં SIX 6 એટલે 6 થાય શું થાય 6 ચલો એક વખત પાછું રિપીટ કરીએ FIVE 5 એટલે કેટલા થાય 5 FIVE સ્પેલિંગ છે 5 આનો ઉચ્ચાર છે અને એનું ગુજરાતી શું થાય 5 કેટલા 5 પછી નેક્સ્ટ SIX 6 એટલે કેટલા થાય 6 6 એટલે થાય 6 જો કે આના સ્પેલિંગ પણ ઈઝી છે એકદમ જેમ આપણે બારક્ષરી હોય ને એની જેમ જ છે કોઈ એવા છે થોડા પણ એના પર તમે ધ્યાન આપશો ને એટલે યાદ રહી જાય એક વખત રિપીટ કરી લઈએ ONE 1 એટલે શું 1 TWO 2 એટલે કેટલા થાય 2 વચ્ચે વાળો એનો ઉચ્ચાર છે અને આ એનું ગુજરાતી છે અને સ્પેલિંગ ઇમ્પોર્ટન્ટ છે એના ઉપર ધ્યાન આપજો THREE 3 અને ગુજરાતી શું થાય 3 પછી છે 4 FOUR નો સ્પેલિંગ શું થાય FOUR 4 એટલે કેટલા થાય 4 પછી છે 5 FIVE 5 એટલે કેટલા થાય 5 પછી છે 6 SIX સ્પેલિંગ શું છે એનો SIX 6 એટલે થાય 6 પછી આગળ જોઈએ 7 શું થાય SEVEN એનો ઉચ્ચાર શું થાય 7 અને ગુજરાતી 7 7 છે એનો ઉચ્ચાર છે એનો સ્પેલિંગ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે ધ્યાન દેવાનું છે સ્પેલિંગમાં SEVEN 7 એટલે 7 શું થાય 7 એટલે 7 SEVEN 7 એટલે 7 નેક્સ્ટ છે 8 આપણે બાજુમાં લખ્યું છે કે આપણે ગુજરાતીમાં એને કેમ લખીએ છીએ એના પછી ઇંગ્લિશમાં કેમ લખાય છે અને એના પછી સ્પેલિંગ શું થાય એનો એને કેમ વંચાય કે એનો ઉચ્ચાર શું થાય અને એનું ગુજરાતી ચલો 8 નું જોઈએ શું થાય 8 EIGHT 8 એનો ઉચ્ચાર છે શું વંચાય એને 8 અને એનું ગુજરાતી શું થાય 8 શું થાય 8 પછી છે 9 શું થાય એનો સ્પેલિંગ NINE 9 એનો સ્પેલિંગ થાય છે NINE 9 કેમ લખશું 9 ગુજરાતી શું થાય 9 ચલો એક વખત જોઈએ પાછું EIGHT સ્પેલિંગ થાય EIGHT એનો ઉચ્ચાર શું થાય 8 જો કે આપણે બધાને ખબર છે કે 8 એટલે શું થાય 8 પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એનો સ્પેલિંગ શું થાય છે ઈ ધ્યાનમાં રાખવાનું છે અને આપણે યાદ પણ રાખવાનું છે પછી છે 9 નો સ્પેલિંગ શું થાય NINE 9 શું NINE 9 એટલે 9 પછી છે 10 10
પેન જ કહેવાય ને, ટી ઈ એન. શું વાંચશું એને? પેન. એટલે કેટલા થાય? 10. બરાબર? TEN 10 એટલે 10. આપણે 1 થી 10 સુધી ઇંગ્લિશમાં એના સ્પેલિંગ, એના ઉચ્ચાર અને એનું ગુજરાતી જોયું. હવે એક વખત પાછું રિપીટ કરીએ એ કદાચ ક્યાંક આપણે યાદ ના રહ્યું હોય, ધ્યાન ના ગયું હોય તો જોઈ લે. અને આ વસ્તુ તમારે જોઈને લખવાની છે અને ઇમ્પોર્ટન્ટ કે પાકું કરવાનું છે. કદાચ કોઈ પૂછે કે 5 નું ઇંગ્લિશ શું થાય, 5 નું ઇંગ્લિશ શું થાય, તો તમને એ ખબર હોય કે 5 થાય, પણ તમને એ ના ખબર હોય કે એનો સ્પેલિંગ શું છે. એટલે આપણે શું કરવાનું છે? વિથ સ્પેલિંગ, એટલે કે એનું ઇંગ્લિશ, એનો ઉચ્ચાર અને એનું ગુજરાતી પણ પાકું કરવાનું છે. ચલો સ્ટાર્ટિંગ થી જોઈએ. ONE 1 એટલે 1. શું થાય? 1. TWO 2 એટલે 2. શું થાય? 2. પછી છે THREE 3 એટલે 3. કેટલા થાય? 3. પછી છે FOUR 4 એટલે 4. 4 એટલે કેટલા થાય? 4. એ તો ખબર છે કા, આપણે આમાં ધ્યાન દેવાનું છે. સ્પેલિંગ શું? FOUR. 4 નો સ્પેલિંગ થાય FOUR, 4 એટલે 4. પછી 5 નો સ્પેલિંગ થાય FIVE, 5. FIVE 5 એટલે 5. પછી આવશે 6. SIX 6 એટલે 6. કેટલા થાય? 6. અને સ્પેલિંગ SIX. 6 નો સ્પેલિંગ થાય SIX. પછી છે 7. SEVEN. 7 નો સ્પેલિંગ. અને એનું ગુજરાતી કેટલું થાય? 7. ગુજરાતી શું થાય? 7. પછી છે 8. 8 નો સ્પેલિંગ શું થાય? EIGHT. EIGHT. 8 નો સ્પેલિંગ EIGHT. અને એનું ગુજરાતી 8. પછી છે 9. 9 નો સ્પેલિંગ શું થાય? NINE. શું થાય? NINE. 9 એટલે 9. કેટલા થાય? 9. જો કે ખબર છે તો શું વધારે જોશું આપણે? સ્પેલિંગ. 9 નો સ્પેલિંગ શું થાય? NINE. પછી છે લાસ્ટ TEN 10. 10 નો સ્પેલિંગ શું થાય? TEN. 10 એટલે 10. આપણે બધાને ખબર. તો હવે આ વસ્તુ છે એ તમે ખાસ જોજો. આ આપણે ઓલરેડી ખબર છે કે 1 એટલે 1, 2 એટલે 2, 3 એટલે 3, પણ એનો સ્પેલિંગ શું થાય છે એ જોવાનું છે. એટલે આપણે આજે હોમવર્કમાં શું કરશું? આ બધું છે એ લખશું અને એની હારે પાકું પણ કરશું. પછી તમે લખી અને મને ફોટો મોકલી દેજો. ને ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ સ્પેલિંગ પાકા કરવાના છે. જો આજે ના થાય તો ઇટ્સ ઓકે, આપણે પાછું જોઈ લઈશું, પણ કરવાના છે. અને આ નહીં આવડશે તમને તો ઇંગ્લિશમાં કાંઈ નહીં આવડશે. શું એકલા જ નહીં આવડે? એટલે આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો તમે જેટલું થાય એટલું, કદાચ આટલું જ થયું તો ડન, આટલું કરો, બીજે દિવસે આટલું કરશું, પણ પાકું કરવાનું છે. ખાલી આટલું જ નહીં. 1 એટલે 1, 2 એટલે 2, એ આપને બધાને ખબર છે. પાકું શું કરવાનું છે? સ્પેલિંગ. ચલો કાલે મળ્યા.